વલસાડ જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ શરૂ થયો। રાતથી પડી રહેલા વરસાદને કારણે મોગરાવાડી અંડરપાસ બંધ થઈ ગયો। મોગરાવાડીના ઈસ્ટ અને વેસ્ટને જોડતો અંડરપાસમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા। અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ પડી રહેલા વરસાદે વલસાડની અંદરમાં ધમધમાટી બોલાવી છે। દ્રશ્યો છે સીધા વલસાડના મોગરાવાડી ગરનાળા વિસ્તારના કે જ્યાં આ ઈસ્ટ અને વેસ્ટને આ મોગરાવાડી ગરનાળું જોડે છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વહેલી સવારથી જ લોકો આ વિસ્તારમાંથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે વરસાદ આવ્યો છે, જેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે। જે રીતે અહીં નગરપાલિકા દ્વારા પાણી કાઢવાની મોટરો લગાવવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે કોઈ પણ પ્રકારની જે મોટરો છે તે નથી લગાવવામાં આવી, જેને લઈને આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ હજુ વધી રહ્યો છે, જેને લઈને વલસાડની અંદરમાં હજી પાણી ભરાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।